કાવ્ય 11 વળાવી બા આવી. બાળ દોસ્તો, હવે આપણે કવિના જીવન કવન વિશે પરિચય મેળવીએ. વળાવી બા આવી આ સોનેટ કાવ્ય પ્રકારના કવિ છે શ્રી નટવરલાલ કુબેરદાસ પંડ્યા. સાહિત્ય જગતમાં તેઓ ઉષ્ણસ નામે ઓળખાય છે. તેમનો જન્મ 28મી સપ્ટેમ્બર 1920ના રોજ વડોદરા જિલ્લાના સાવલી ગામમાં થયો હતો. તેમનું મૃત્યુ 7મી નવેમ્બર 2011ના રોજ થયું હતું. શ્રી ઉષ્ણસ વલસાડમાં આવેલી કોલેજના અધ્યાપક અને આચાર્ય હતા. પ્રસૂન, આર્દ્રા, નેપથ્યે, તૃણનો ગ્રહ, સ્પંદ અને છંદ વગેરે તેમના કાવ્ય સંગ્રહો છે. આ ઉપરાંત તેમણે સોનેટ કાવ્ય પ્રકારમાં કેટલીક સોનેટ માળાઓ પણ આપી છે. વાત્સલ્ય ભાવ નિરૂપતા કુટુંબ ચિત્રો, ગ્રીષ્મ અને વર્ષાના મનોહર પ્રકૃતિ વર્ણનો અને કાવ્યમાંથી સ્ફુરી રહેતું ચિંતન તેમના કાવ્યની નોંધપાત્ર લાક્ષણિકતાઓ છે. બાળ દોસ્તો, વળાવી બા આવી એ સોનેટમાં કવિએ બાના હૃદયભાવી સ્નેહ તથા સંતાન વિરહથી વ્યાપેલા વિષાદના હૃદયસ્પર્શી વર્ણન દ્વારા કરુણ રસ રજૂ કર્યો છે. બાળ દોસ્તો, હવે આપણે કાવ્યનું શ્રવણ કરીએ. રજાઓ દિવાળી તણી થઈ પૂરીને ઘર મહી, દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની, વસેલા ધંધાર્થે દૂર સુદૂર સંતાન નિજના, જવાના કાલે તો જનક જનનીને ઘર તણા, સદાના ગંગામાં સ્વરૂપ ઘરડા ફોઈ સહુએ, લખાયેલો કર્મે વિરહ મિલને તે રજનીએ, નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા, ઉવેખીએ ને સૌ ઝરઠ વળી વાતે સુઈ ગયા, સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા, ગઈ અર્ધી વસ્તી ઘર થઈ ગયું શાંત સઘળું, બપોરે બે ભાઈ અવર ઉપડ્યા લેઈ નિજની, નવોઢા ભાર્યાઓ પ્રિય વચન મંદ સ્મિતવતી, વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ, ગૃહ વ્યાપી જોયો વિરહ પડી બેસી પગથિયે. બાળ દોસ્તો, હવે આપણે કાવ્ય પંક્તિઓના ગાન સાથે
समूह गान करिए। રજાઓ દિવાળી તણી થઈ પૂરીને ઘર મહી, દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની, વસેલા ધંધાર્થે दूर सुदूर संतान निजना, जवाना काले तो जनक जननी ने घर तणा, सदाना गंगामा स्वरूप घरड़ा फोई सहुए, लखाएलो कर में विरह मिलने तेर जनिए, निहाळ्यो सौ वच्चे नियत करी बैठो निज जगा, उवेखिए ने सौ झरठ वળી वाते सुई गया, सवारे भाभीનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા, ગઈ અર્ધી વસ્તી ઘર થઈ ગયું શાંત સઘળું, બપોરે બે ભાઈ અવર ઉપડ્યા લેઈ નિજની, નવોઢા ભાર્યાઓ પ્રિય વચન મંદ સ્મિતવતી, વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશ, ગૃહ વ્યાપી જોયો વિરહ પડી બેસી પગથિયે. બાળ દોસ્તો, હવે આપણે કાવ્ય પંક્તિઓ જોઈને સમૂહ ગાન કરીએ.
ભાષા સજ્જતા. બાળ દોસ્તો, હવે આપણે સોનેટ કાવ્ય સ્વરૂપ વિશે જાણકારી મેળવીએ. 1. ભૂમિકા. સાહિત્યના દરેક સ્વરૂપને પોતાના નિયમો અને પરંપરા હોય છે. તે જુદા જુદા રૂપો સ્વરૂપો દ્વારા અભિવ્યક્ત થાય છે. ગુજરાતીમાં વિકસેલા મુખ્ય કાવ્ય સ્વરૂપોમાં સોનેટ મહત્વનું સ્વરૂપ છે. સોનેટ મૂળે વિદેશી સ્વરૂપ છે. અંગ્રેજી ભાષા અને સાહિત્યના અભ્યાસ દ્વારા આપણા કવિઓ જે પરદેશી સ્વરૂપોથી આકર્ષાયા તેમાંનું એક મુખ્ય સ્વરૂપ તે સોનેટ. ગઝલ અને હાઇકુ એવા અન્ય સ્વરૂપો છે. સોનેટ મૂળ ઇટલીમાં ઉદ્ભવ્યું. વાદ્ય સાથે લયબદ્ધ ગવાતી એ લઘુ રચના હતી. ત્યાંથી તે અંગ્રેજી ભાષામાં વિકસ્યું અને તેની અસર નીચે ગુજરાતીમાં બળવંતરાય ઠાકોરે ઈસવીસન 1888માં ભણકારા નામનું પ્રથમ સોનેટ રચ્યું. 2. લક્ષણો. સોનેટ ઉર્મી કાવ્યનો જ એક પ્રકાર છે, છતાં જરા જુદો અને વિશિષ્ટ છે. ઉર્મી કાવ્યમાં ઉર્મી કે સંવેદન મુખ્ય હોય છે અને સોનેટમાં એની સાથે વિચાર, ચિંતન કે જીવન દર્શન ઉમેરાય છે. એને આપણે ચિંતન પ્રધાન નક્કર ઉર્મી કાવ્ય કહી શકીએ. સોનેટ માટે 14 પંક્તિની મર્યાદા એના ઉદ્ભવકાળથી સ્વીકારવામાં આવી છે. એનો અર્થ એ થયો કે ટૂંકા વિસ્તારમાં કવિએ સઘન રીતે અનુભવને ઠાંસવાનો હોય છે, તેમજ ઘાટનું સૌષ્ઠવ જાળવવાનું હોય છે. કાવ્યના કેન્દ્રમાં રહેલા વિચારનો યોગ્ય ઉપાડ કરી અંતે ભાવ પલટાઓ સિદ્ધ કરવામાં સોનેટની સફળતા રહેલી છે. 3. વિભાજન અને પ્રાસ. સોનેટ 14 પંક્તિ ધરાવતી સુગ્રથિત સુબદ્ધ કાવ્ય રચના છે. તેથી તેમાં પંક્તિને અંતે આવતા પ્રાસનું ઘણું મહત્વ છે. હવે પ્રાસ રહિત સોનેટ રચના પણ થાય છે. ખરેખર તો આ કાવ્ય ભાવ અને તેના મરોડ સાથે સંકળાયેલો મુદ્દો છે, પરંતુ સોનેટનો એક શિસ્તબદ્ધ કાવ્યકૃતિ તરીકે વિચાર કરીએ તો તેમાં પ્રાસની ચોક્કસ ગૂંથણીને અવગણી ન શકાય. સોનેટની ભાષા મુલાયમ, ઓછી અને વધુ પ્રખર હોય છે, કેમ કે લાગણીની મૃદુતા કરતાં તેમાં વિચાર દીપ્તિનો મહિમા વધારે હોય છે. બળવંતરાય ઠાકોરે ગુજરાતી ભાષાને આપેલા સોનેટોમાં મોગરો, વધામણી અને ભણકારાનો સમાવેશ થાય છે. એ પછી ઉષ્ણસથી માંડીને લાભશંકર ઠાકર અને ચીનુ મોદી સુધીના કવિઓએ સોનેટની પરંપરાને સમૃદ્ધ રાખી છે.